થયો? કેમ દાંત કાઢતા હતા ઈ એકલા એકલા? હા અરે કાંઈ નહીં, હું વિચાર કરતો હતો, ભવિષ્યનો વિચાર કરતો હતો. વાહ, શું? વાહ, ભવિષ્યમાં આપણા બધા સપનાઓ પૂરા થઈ જવાના છે. કેવી રીતે? ખુરશી ઉપર બેઠા બેઠા? અરે ના. તો કેવી રીતે? હા, આપણા કાકી છે કે નહીં, એના ગયા પછી આજે કાકા બધી જાયદાદ મૂકીને ગયા છે, એ આપણી થઈ જશે. અત્યારે તો કાકીની છે ને? અરે પણ એના ગયા પછી હવે કાકી કેટલા વર્ષ જીવશે હે? અને આમ પણ કાકી મારું કેટલું માને છે, મને કેટલો લાડકોડથી એને ઉછેરીને મોટો કર્યો છે, અને અમે મારી સાથે લાગણી વધારે છે એટલે એની બધી પ્રોપર્ટી મને જ આપવાના છે. આ અશોકને કાંઈ નહીં આપે. હા, મમ્મી ઓફ થઈ ગયા ને ત્યારે કહેતા હતા કે આ મહેમાન બેહવા આવતા ને ત્યારે પૈસા તમારા હાથમાં આપતા ને તો કાકી તમને આમ રમાડતા ઉલુલુલુલુલુ. હા, હું કહું નહીં એટલે જ કાકી મને બહુ સાચવતા. પૈસા લઈ લેતા અને પછી ચીટીઓ ભરીને રોવડાવીને મોકલી દેતા. બહુ લાડ લડાવ્યા છે કાકીએ તમને. અરે બહુ જ લાડ લડાવ્યા છે. એ તો આપણે નાના હોઈએ ને એટલે એવું જ હોય. અને સાંભળ મારી વાત, આજે આપણે કાકીના ઘરે જવાનું છે. કેમ? શું કેમ? હા, કહેવતમાં ખોટું નથી કીધું કે બાઈઓની બુદ્ધિ છે ને પગની પાનીમાં. હા, તો આખા શરીરનો ભાર છે ને પાણી ઝીલે છે એટલે એવું બધું બોલવાનું રહેવા દેજો. અને વાત રહી, હા બધું જ તમને મળશે તો આ લોકો ત્રણ, એટલે કે મારા સસરા ને એ લોકો ત્રણ ભાઈનો પરિવાર છે એટલે કાકા જતા રહ્યા, પપ્પા જતા રહ્યા અને મોટા પપ્પાએ જતા રહ્યા. એમને બે દીકરા એટલે કે તમે અને અશોક. હા, તો બધું તમને જ મળશે એવું તમે કેમ વિચારી લીધું? અને ઉપરથી આ તમારા કાકી. અરે મારી વાત સાંભળ, જો કાકીને તો કોઈ સંતાન છે નહીં, પણ હવે જે પોતાના ભાઈઓના છોકરાઓને આમ ચીમટા ભરી ભરીને રોવડાવીને 100 રૂપિયા લઈ લેતા હોય એ તમને આપશે? ફૂટી કોડીએ નહીં આપે. મારી વાત તો પેલા પૂરી સાંભળ, બસ તારું ચલાવ્યા રાખે છે. જો મારી વાત સાંભળ, આજે આપણે કાકી પાસે જવાનું છે અને ત્યાં જઈને આપણે એની સાથે મીઠી મીઠી વાતો કરવાની છે. તારે છે ને એની બહુ સેવા કરવાની. જો આપણે સેવા કરશું ને તો આપણને બધા મેવા આપણને મળશે. હા, તો હું આગળ જઈને સેવા કરી જ છે ને એની. કંઈક ને કંઈક કામ ચીંધી દેશે મને. અરે એક દિવસ તો પગ ચોડાવ્યા, એના પગ ચોડ્યા એમાં મારા હાથ દુખવા માંડ્યા. બોલો. અરે જો કંઈક પામવા માટે કંઈક ખોવું પડતું હોય, કંઈક ખોવું પડે તો બરાબર છે, તો બધું ખોવું પડશે. કવડી મોટી જાયદાદ છે. સાયણમાં 20 વીઘા જમીન, વરાછામાં 4 દુકાનો, સીમાડામાં 2 દુકાનો, ભાડું કેટલું આવે, 3-4 મકાનો. આ બધું છે ને આપણે મેળવવાનું છે એટલે થોડુંક સહન કરવું પડશે. કાકી કેટલા સમય જીવશે? અને આમ પણ જો એને આપણે ખુશામત કરશું ને તો એ રાજી થઈને વહેલા પણ આવી દે. હા, પછી તારા માટે સોનાનો હાર કરાવીશું, સોનાની બંગડી કરાવીશું, પછી વીંટીઓ કરાવીશું. અરે આખી તને સોનાની પૂતળી બનાવી દઈશું. પણ એકવાર કાકી રાજી થઈને આ બધું આપણને આપી દે ને તો આપણું કામ થઈ જાય. એટલે જ હવે કાકીની સરભરા કરવાનું ચાલુ કરવાનું છે. આપણે અત્યારે જ કાકી પાસે જવાનું છે અને અત્યારે જ બધી વાત કરવાની છે. અરે થોડું ઘણું કામ કરવું પડે ને તો ચિંતા કરવાની નથી. થોડા ઘસાઈ જઈશું ને તો હીરા બનીશું. હું બની જઈશ રાજા અને તું રાણી. અત્યારે તો નોકરાણી છું ને. ચાલો કાકી પાસે જઈએ, એની સેવા કરીએ, સરભરા કરીશું. હા, ચાલો રાજા, આગળ થાવ. ચાલો મહારાણી, ચાલો. નોકરાણી. અરે પણ થોડું ઘણું તો સહન કરવું પડે ને યાર. આનું ભાડું બાકી લાગે છે, યોગી ચોકની દુકાનનું ને વરાછાનું બેનું આવી ગયું, બેનું બાકી છે. અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? હા, બસ કેમ છો કાકી, મજામાં? હા દીકરા, સુખી થાઓ. બોલો. શું હતું આ તો છે ને યોગી ચોકમાં આપણી 2 દુકાન છે અને વરાછામાં 4 દુકાન છે. એના બધાના ભાડા લેવાના ને તે જોતી હતી. અરે પતો મને કહો ને. હા, સાયનમાં 20 વીઘા જમીન છે. 20 વીઘા સાયણમાં? લાવો ને
હું જોઈ લઉં ને. ના ના એ તો હું બધું ફોડી લઈશ એ તો હું જોઈ લઈશ. અરે કાકી હું શું કહું, તમારે હવે આ બધી ચિંતા નહીં કરવાની. હું તમારો દીકરો છું ને, આ બધું હું સંભાળીશ ને. એ લોકો છે ને મને ટાઈમથી ભાડું આપી જ જાય છે. આ તો કોઈનું આવ્યું કોઈનું ના આવ્યું એ મારે છે ને ચેક કરવાનો. ફોન કરીશ ને એટલે આવીને દઈ જાય. અરે પણ આ બધી ચિંતા હવે તમારે ના કરવાની હોય. હું છું ને, આ બધો ભાર હળવો કરી અને પ્રભુ ભજન કરો. આ બધો વહીવટ હું કરીશ ને તમારે. હે એ હું કહીશ કઈ કામ હશે ને ત્યારે હું કહીશ. અરે એ તો એ તો હું સંભાળી લઈશ બેટા. આ બધું છે તો આપણું જ છે ને. હા આપણું જ છે. આપણું જ છે ને તો પછી. બાકી તમારી દવા બવાની કઈ જરૂર હોય તો અમને કહેજો, હું લઈ આપીશ. હા હા એ તો હું કઈ જરૂર હશે ને. આ ફાઇલ જરા સાચવીને મૂકી દે કબાટમાં. એ ચાવી તો આપો. હું મૂકી દઈશ. ના એ તો હું મૂકી દઈશ. હું ઉઠીશ ને ત્યારે મૂકી દઈશ. હા બાકી તમારે કઈ કામ હોય ને તો અમને કહી દેવાનું. મૂંઝાવાનું નહીં. ને હું શું કહું કે મારે 7-8 સાડીઓ એટલી મેલી છે એ જરા ધોવાની છે ને. બ્લાઉઝ ચણિયા બધું જ છે. મશીનમાં નાખીને ધોઈ જ નાખો. ના 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 હું મશીનના કપડાં ધોયેલા નથી પહેરતી. હું તો હાથે જ ધોવાના તે જ પહેરું ને. રસોડું એ બહુ ગંદુ થઈ ગયું એ થોડું સાફ કરી નાખજે. હા કરી નાખશે. ને આપણે પેલી સાયનમાં 20 વીઘા જમીન છે ને હા ત્યાં ટ્રેક્ટર મોકલવાનું ખેડવાનું છે. હા તે કહી દઈશ ટ્રેક્ટર વાળાને. એ તો હું એને કહી દઈશ. આપણો પેલો કાળુ છે ને ટ્રેક્ટર વાળો, એને કહી દઈશ. હા તો એ કેટલા દિવસનું કામ છે આપણે લગભગ? તે તો હવે 20 વીઘા છે એટલે 2 કે 3 દિવસ ચાલશે. એટલે આમ જોવા જાય તો હા 8 થી 10 હજાર રૂપિયા થશે નીતિથી 15,000 તો થશે જ. હા 5,000 રૂપિયા કરી નાખ્યા. હા તો કાકી તમે મને 15,000 રૂપિયા આપજો એટલે હું ટ્રેક્ટર વાળાને આપી દઈશ એટલે ખેડી નાખશે બધું. તમે ચિંતા નહીં કરતા. હા તો હું શું કહું હમણાં એ ટ્રેક્ટર વાળાને તું જ આપી દેજે ને. પછી આ બધું આપણું જ છે ને. હા આપણું જ છે. ને હા ને બીજું શું છે કે પેલો એનો બુક કોણ જાણે મારાથી ક્યાં મુકાઈ ગઈ પેલી ચોપડી બેંકની ને હલો પેલો કાર્ડ પેલો કયો કે એ મને નથી મળતો. એટલે હા એ બધું કોણ જાણે ક્યાં અટવાઈ ગયું છે. પણ એટલે તમે મને ચાવી આપો ને તો કબાટમાંથી ગમે ત્યાં ખૂણે ખાચરે જતો રહ્યો હશે ને તોય ગોતી દઈશ. લાવો ચાવી. પણ હું ચાવી કોઈને આપતી જ નથી. હું મારે જાતે જ ખોલું જાતે જ બંધ કરું. કોઈ દિવસ ચાવી કોઈને ના આપું. હું મારી દીકરીને ના આપું. સારું કાકી તો હવે અમે લોકો જઈએ. સારું ચાલ આપણે નીકળીએ. હા હા હવે કપડાં ધોવાના છે તો ધોઈને જા ને બેટા. અરે હા ભૂલાઈ હા ગયું. રસોડું સાફ કરના એ બધું કામ પતાવી દે ને. આ ભૂલી બહુ જાય. હા દે ને હા, તું કરી કરી દે. દઉં. તું જા, હું કાકી સાથે વાત કરું છું. ચાલો. હા બાકી તો તમારે બીજી કઈ કામ હોય ને તો મને કહી દેજો. હા હા પણ આ પેલું ટ્રેક્ટર વાળું ભૂલતો નહીં હે. હા હું કરી દઉં. ને કરી દે ને હમણાં પૈસા પણ તું દઈ દેજે. પછી આ બધું આપણું જ છે ને. હા આપણું જ છે ને બધું. હા દે જ ને. કઈ હા, નહીં. હાલો કાળુભાઈ. હા અરે હા મારા કાકી વાળી જમીન છે ને સાયણ, એમાં આપણે જરા ખેડવાનું છે. હા 3 દિવસ તો થશે. 2-3 દિવસ. બે દિવસ. હા 20 વીઘા છે. 20 વીઘા કેટલા? અચ્છા હા 15,000. હા અત્યારે આપવા પડશે. પણ કાકી પૈસા તો અત્યારે માગે છે. અત્યારે મારી પાસે હાલ નથી. તમે આપો ને તો હું કાળુભાઈને આપી દઉં એમ. પણ મારી પાસે રોકડા તો ઘરમાં છે જ નહીં અત્યારે તો. હમણાં તું આપી દે ને પછી હું તને આપી દેવા. આ બધું છે તો આપણું જ છે ને. હા કાળુભાઈ એ હું તમને પહોંચાડી દઉં. હા સાંજ સુધીમાં પહોંચાડી દઉં. હા તમે કાલથી આવી જજો. હા એને કે કામ તો ચાલુ કર પછી પૈસા દેવાના છે ને તો પછી. હા ફાઇલ મૂકી આવું કાકી? ના ના એ તો હું હમણાં જઈશ ને ત્યારે મૂકી દઈશ. બરાબર ને. હા જો
હા જો પહોંચી ગયા મારા હાથ. હા આ થોડીક સેવા કરવામાં વધારે પડતી જ સેવા થઈ ગઈ. અરે તમારી કાકીએ 3 મહિનાથી મકાન સાફ નથી કર્યું. આ નકરા કપડાં ધોવડાવ્યા રાખ્યા, બધે ધૂળઝડા કરાવ્યા. હું તો થાકી ગઈ છું, નથી જોતી મારે સંપત્તિ. અરે તું તો ખાલી થાકી જ ગઈ છે. અહીંયા તો મારા ખિસ્સા પણ ખાલી થઈ ગયા. આખો પગાર જતો રહ્યો. પેલા કાળુએ ટ્રેક્ટરના પૈસા એડવાન્સ લઈ લીધા, ગૂગલ પે કરી દીધા. હા કાકી છે ને બહુ પાક્કા છે. હા એક જ વસ્તુ બોલ છે, દીકરા તારે કે ટેન્શન લેવાની જરૂર છે, આ બધું આપણું જ છે ને. હવે આપણું કે દિવસે થશે તો મારો રામ જાણે. અને આ ડોશિકા એમ ઉપર જાય એવું લાગતું નથી. દીકરા તું શું કામ ચિંતા કરે છે? અત્યારે તું આપી દે, આ બધું આપણું જ છે ને. હા એ વાત પણ સાચી, પણ હું શું કહું છું કે આ બધું મેળવવા માટે કહેવાય ને કે આપણે નવું ધંધો ચાલુ કરી થોડું ઇન્વેસ્ટ કરવું પડે. તો આપણે એમ સમજી લેવાનું કે વધારે પૈસા મળવા માટે આપણે થોડું ઇન્વેસ્ટ કરી રહ્યા છીએ, અને તું તારી મહેનતનું ઇન્વેસ્ટ કરી રહી છે, એટલે થોડું લેટ ગો કરવું પડશે. પણ પછી જ્યારે પૈસા હાથમાં આવશે ને ત્યારે જલસા જલસા છે, જલસા. રાજા બની જશો ને તમે, અને હું તો મહારાણી બની જઈશ. હા એ વાત સાચી. આ સપનાની દુનિયામાંથી બહાર આવો અને તમારી કાકીને કેમ પટાવીને એનો વિચાર કરો. આટલી સંપત્તિ લઈને બેઠી છે, અરે ઘરે બાંધીને ઉપર લઈ જવાની છે, એક રૂપિયો છોડતી નથી. અરે મારે આગળના કેટલા રૂપિયા લેવાના છે ખબર છે તમને? અરે શાંતિ રાખ, શાંતિ રાખ, બધું થઈ જશે. પણ આપણા રસ્તામાં એક કાંટો છે, એ કાંટાને થોડી વાર માટે કે થોડો કરીને ગમે તેમ કરીને સાઈડ કરવો પડશે. કાંટો? કયો કાંટો? ક્યારે વાગ્યો તમને પગમાં? કહેતાય નથી. લાવ કાઢી દઉં. લાવ. અરે પણ કાંટો પગમાં નથી વાગ્યો, વાતને પૂરી સાંભળતો ખરી. અશોક કાકાનો છોકરો અશોક, એ પણ છે ને ભાગીદાર. એ પણ આપણી જેમ જ ચાપલુસી કરે છે, મને સમાચાર મળ્યા છે. એનું કંઈક કરવું પડશે. જો આપણી પહેલા એ મેદાન મારી જશે ને તો આપણે પછી ટન ટન. સમજી ગઈ. તમે એક કામ કરો ને, અશોકને બહાર બોલાવો, મળો, ધમકાવો અને કહી દેજો કે કાકીના ઘરનું પગથિયું નહીં ચડતો, એ અમારી જવાબદારી છે. કાકા ઓફ થઈ ગયા ને ત્યારે એણે અમને પૂરી કાકીની જવાબદારી લેવાનું કીધું છે. આ બધી વાત કહી દો. શાંતિ શાંતિ એમ ના કહેવાય. એ લઈને કાકીને કહી દઈ તો કાકીને ખબર પડી જાય કે આપણે એની પ્રોપર્ટી લેવા માટે આ બધું કરી રહ્યા છીએ. ધીરે ધીરે શાંતિથી આપણે ટાઢા પાણીએ ખસ કાઢવાની છે, અને એ હું કાઢી નાખીશ. હા વધારે નહીં. તમારાથી સુકો પાપડ ભાંગતો નથી, હું કાઢી નાખીશ. કાકીને હું સમજાઈ દઈશ. ઓલું તો આમ બધું બધાથી થઈ જશે. અરે પણ મારા પર શા માટે ગુસ્સો કરે છે? હું સમજુ છું કે તું થાકી ગઈ છે, મારે પણ 15,000 રૂપિયાની વાટ લાગી ગઈ છે. બધું થઈ જશે, થોડી શાંતિ રાખ. પાણીમાં આવે તું જાડા. હા તું જાડા, પણ મોઢે રૂમાલ બાંધી દેવાય ને, ખબર ના હોય. કાકીએ બધું કબાટમાં મૂકી દીધું હોય, એની ચાવી મને અડવા નથી દેતા, ખબર ને તમને? હું મૂકી દઈશ દીકરા, આ બધું આપણું જ છે ને, હું મૂકી દઈશ. મારા કબાટને કોઈ હાથ અડાડે મને નહીં ગમે. અરે પેલી ફાઇલ પણ. અને એમ પણ હા તમારા કાકાને કાઠિયાવાડમાં કોઈ મળ્યું જ નહીં. અરે એવું નહોતું. કાકા પણ છે ને શાતિર દિમાગ હતા. કાકાની પ્રોપર્ટી નથી આ બધી, એના સસરાની પ્રોપર્ટી છે. આ બધું કાકી એના બાપના ઘરેથી લઈને આવ્યા છે, એટલે જ કાકીના ગળે વળગ્યું છે. કાકા કઈ એમને એની સાથે લવ મેરેજ નથી કરી લીધા. હા પણ હવે કાકા તો જતા રહ્યા, પણ આ કાકી જતા આ રહી. નુગરા જેવી વાત કરો માં. કોકના પ્રેમને નજર લગાડો છો. અરે એ સમયમાં એવું પ્રોપર્ટીનું કઈ હતું જ નહીં, એટલે તમે ક્યાં કેવું નથી ને કે મારા પપ્પાની પ્રોપર્ટી જોઈને મારી સાથે લગ્ન કર્યા. અને હવે કેવી વાત કરે છે, ક્યાંની વાત ક્યાં લઈ જાય છે? અરે આ પ્રોપર્ટીના ચક્કરમાં એવું મારા પપ્પાએ હમણાં 50 વીઘા જમીન લીધી છે. મને લાગે છે કે એટલે જ તમે મને આ ઘરમાં લગ્ન કરીને લઈ આવ્યા છો. અરે બધા ના જ પાડતા હતા તોય મેં લગ્ન કરવાની હા અરે પણ પાડી. શાંતિ રાખ. આપણા લગ્ન થયા ને 6 વર્ષ થઈ ગયા છે. તારા પપ્પાએ જમીન હમણાં લીધી છે. મને થોડી કઈ ભવિષ્યની ખબર પડી જાય કે તારા પપ્પા જમીન લેવાના છે, તારી સાથે લગ્ન કરું? ક્યાંની વાત ક્યાં લઈ જાય છે? તું એક કામ કર, મારા માટે કપ ચા બનાવી દે. હું નથી બનાવવાની, મારા હાથ દુખે છે. આજે તો તમે બનાવશો અને હું પીશ. હા હું બનાવી નાખીશ, મને આવડે છે. આમ આદુવાળી, મસાલાવાળી, હા કડક. હા આમ પણ તે મને શીખવાડી દીધું છે બધું. હું બનાવી દઉં ચા. હા હા હાથ દુખે છે તારા? દબાવી દઉં? ગળું દુખે છે તો દબાવી દો મારું. બનાવી દઉં. આ મારું ઘર આમાં નામાં ભાંગશે. કુમળા હાથ મારા.
હા દુનિયામાં એટલા રૂપિયા છે, રૂપિયાવાળા માણસ કેટલા છે, અંબાણી, ટાટા, બિરલા. ટાટા બિરલા એક જ છે હવે. હું કહું હા બહુ રૂપિયા મળે એવું કાંઈ ન થાય. હા મયુર 45 વીઘા જમીન એના નામે થઈ ગઈ એટલે એ કરોડપતિ. પણ હું તો અત્યારે રોડપતિ છું. હું એનું શું કામ બધાયનું વિચારું છું? મને ક્યાંયથી મળે એમ છે? હા મળે એમ છે. મોટા મમ્મી એટલે કે મોટા બા, કેટલી દુકાન, એનું ભાડું આવે, જમીન 20-30 વીઘા તો જમીન છે, પછી રે મકાન. ઓ અને એની પાછળ કોઈ નથી. આ હું એકલા એકલા બકબક કરો છો? કાંઈ નહીં, હું શું કહું છું, તું સામે આવ્યું ને એટલે બસ બસ તારો આમ હાથ પકડીને હમણાં રહું એવું થાય છે. હા પણ મને છે ને આમ હાથ પકડી નામ નથી રહેવું. હા આજે છે ને તમે ઘરે છો ને, આજે રવિવાર છે ને એટલે ક્યાંક ફરવા લઈ જાઓ મને. હાલો ફરવા? જો ના ન પાડતા હો મહેરબાની કરીને. અરે ફરવા જાવું પણ અત્યારે છે ને એક વ્યક્તિને મળવા જવું છે. કોણ? મોટા મમ્મી એટલે કે મોટા બા. મોટા મમ્મીને? કેમ મોટા મમ્મીને મળવા જાઉં? અને એ પણ આ અચાનક તમારા દિમાગમાં ક્યાંથી આવ્યું મોટા મમ્મીને મળવાનું? એની પાસે કેટલી દુકાનો છે, કેટલી જમીન છે, અરે એ મકાન, બેંક બેલેન્સ, એની પાસે અઢળક રૂપિયો છે, પણ એની પાસે કોઈ સંતાન છે નહીં આગળ નહીં પાછળ. એ વાત સાચી હો તમારી. આ હારું વિચાર્યા જેવું છે. એટલે જ ને હું એ જ વિચાર કરતો તો, નકરા મને પૈસાના જ વિચાર આવે છે, સમજી તું. પછી એ જો પ્રોપર્ટી આપણને મળી જાય ને તો પછી તને ખાલી અહીંયા જ ફરવા નહીં, કાશ્મીર, મનાલી, દેહરાદૂન, એ જેટલા દૂન આવતા હોય ને જેટલી મનાલી આવતી હોય ને બધે લઈ જાઓ, શિમલા. સાચું? અરે હાચું. તો તમે છે ને કંઈક એવો પ્લાનિંગ કરો ને કે આ મોટા મમ્મીનું આપણે હાથમાં બધું આવી જાય અને એ પ્રેમથી આપણે કંઈક કર્યા વગર પ્રેમથી જે એની મિલકત, દુકાનો, ભાડું, બધો વહીવટ તમારા હાથમાં આપી દે અને આપણે એના માલિક બની જઈએ. આગળના ભાગ જોવા માટે અમારી ચેનલ SK ફિલ્મ્સને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.